ભાગીદારનો પ્રવેશ પ્રકરણમાં આપણે અગાઉના લેક્ચરમાં નફા નુકસાનનું નવું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ શોધ્યું. એના પછી પાઘડીની વિવિધ હિસાબી અસરો વિશે પણ આપણે માહિતી મેળવી. હવે આ પ્રકરણમાં આપણે થોડા આગળ જઈએ તો હવે દાખલાની શરૂઆત કરીએ. એમાં મોટા દાખલામાં પહેલો જ દાખલો, દાખલા નંબર 8. હવે પ્રવેશ પ્રકરણમાં મોટા દાખલામાં તમારે 4 ખાતા બનાવવા પડે, બરાબર યાદ રાખજો. એમાં પહેલું ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું, જે આપણે પ્રકરણ 4માં ભાગીદારીનું પુનઃગઠન જોયું, એમાં નમૂનો જોયો હતો અને આમનોંધો પણ જોઈ હતી. તો આ પુનઃ મૂલ્યાંકન ખાતું પહેલું બનાવવાનું છે. એના પછી ભાગીદારોના મૂડી ખાતા, તો અહીંયા જેટલા ભાગીદારો હોય અને નવો ભાગીદાર દાખલ થયો હોય એના સહિત બધા જ ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના છે. એના પછી રોકડ બેંક ખાતું, એ પણ જૂના પાકા શ્રેયમાં રોકડ કે બેંક આપ્યું હોય એ રોકડ બેંક ખાતું અહીંયા બનાવવું પડે. અને છેલ્લે પ્રવેશ બાદનું પાકું સરવૈયું, ફરી તમારે નવું પાકું સરવૈયું તમારે છેલ્લે તૈયાર કરવાનું. તો આ 4 ખાતા પ્રવેશના પ્રકરણમાં દરેક દાખલામાં તમારે બનાવવાના રહેશે. હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. પાઠ્યપુસ્તક જોડે રાખજો. અહીંયા પુસ્તકમાં આપેલું છે દાખલા નંબર 8. તો અહીંયા કીધું છે આભા અને બીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/17 રોજ પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપ્યું છે. આ પાકું સરવૈયું જૂનું આપ્યું છે, એમનું આભા અને બીનાનું જ છે. એમાં મૂડી દેવા બાજુ બંનેની મૂડી આપી છે, આભા અને બીના. સામાન્ય અનામત, કારીગર વળતર અનામત, રોકાણ અનામત, લેણદારો દેવી હુંડી. મિલકત અને લેણા બાજુ જુઓ તો પાઘડી. આ પાઘડી કઈ? જૂની પેઢીની પાઘડી. હવે જૂની પેઢીની પાઘડી મેં તમને અલગ આમનો લખાઈ હતી કે જૂના ભાગીદારો વચ્ચે એમના જૂના પ્રમાણમાં એમના મૂડી ખાતે ઉધારવાની. એના પછી જમીન મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો બાદ ગાલખાદ અનામત 2000. આ જૂની ગાલખાદ છે. રોકાણો, રોકડ અને બેંક, જાહેરાત, ઝુંબેશ ખર્ચ. આગળ શું કીધું છે? નીચે હવાલા આપ્યા જુઓ કે તેઓએ 1/4/17 થી ઋષિલને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે દાખલ કર્યો. ત્રીજો ભાગીદાર ઋષિલ અહીંયા દાખલ થાય છે. એમાં પહેલો હવાલો, ઋષિલ 1 લાખ મૂડી તરીકે અને ₹24,000 પાઘડી તરીકે રોકડા લાવશે. એ મૂડી અને પાઘડી બંને રોકડા લાવશે. જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવી. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે ₹1,100ની જોગવાઈ કરવી. અને ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. હવે જરૂરી આમનોંધ લખી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. આટલી વિગતો આપણે આપી છે, એના ઉપરથી આપણા હિસાબો તૈયાર કરવાના છે.
પણ સૌ પ્રથમ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું કે આ પ્રવેશ પ્રકરણનો દાખલો ગણતી વખતે જે નવો ભાગીદાર છે ઋષિલ, એ ઋષિલ પાઘડી પેટે 24,000 લાવે છે. અગાઉના જ લેક્ચરમાં મેં વાત કરી કે નવો ભાગીદાર પાઘડી પેટે જે રકમ લાવે છે એ જૂના ભાગીદારો એમના ત્યાગના પ્રમાણમાં, જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. બરાબર યાદ રાખજો. તો અહીંયા આભા અને બીનાનું જૂનું પ્રમાણ આપ્યું છે. આભા, બીના અને ઋષિલ ત્રણનું નવું પ્રમાણ આપ્યું છે. ત્યાગનું પ્રમાણ આપણે શોધવું પડે. તો સૌ પ્રથમ આપણે ત્યાગ શોધવો પડે. કોનો? જૂના ભાગીદારોનો ત્યાગ. તો આપણે જોઈએ અહીંયા સૌ પ્રથમ પાઘડીનો મુદ્દો સોલ્વ કરી દઈએ. ગણતરીમાં આભા અને બીનાનું જૂનું પ્રમાણ આપ્યું છે. જૂનું પ્રમાણ છે 2:1 અને બીજું આપ્યું છે નવું પ્રમાણ. તો આભા, બીના અને ઋષિલ નું નવું પ્રમાણ 2:1:2 આ પ્રમાણે આપ્યું છે. તો હવે આપણે ત્યાગ શોધવો હોય તો નવું અને જૂનું બંને પ્રમાણ આપેલું હોય તો ડાયરેક્ટ ત્યાગનું સૂત્ર મૂકી શકાય. તમને લખાયેલું જ છે ચોથા પ્રકરણમાં, ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. બરાબર. તો જૂનો ભાગ પહેલા આપણે આભાનો ત્યાગ શોધશું. આભા, તો જૂનો ભાગ આભાનું પ્રમાણ 2 છે. તો 2 ઉપરથી ભાગ લેવો તો કુલ કેટલો થયો? 3. તો 2/3 માઇનસ નવો ભાગ એ પણ 2 છે અને કુલ 5 છે. અહીંયા 2/5. ચોકડે ગુણાકાર કરવો તો ચોકડે ગુણાકાર, લસા લેવો તો પણ 15 થશે. તો 5 × 10 માઇનસ 3 × 6 નીચે ગુણાકાર 15 બરાબર 4/15. એવી જ રીતે બીનાનું ત્યાગ શોધીએ. તો બીનાનો જૂનો ભાગ 1/3 માઇનસ નવો ભાગ 1/5. તો 5 3 ગુણ્યા 1 એટલે 3 નીચે 15 2/15. તો અહીંયા આભા અને બીનાનું ત્યાગનું પ્રમાણ બરાબર 4/2. બીજી રીતે લખવું હોય તો 2/1. આના અડધા કરી દઈએ બંનેના. તો બીજી રીતે લખો તો 2/1 પ્રમાણમાં આભા અને બીના ત્યાગ કરે છે. હવે ઋષિલે પાઘડી પેટે 24,000 રોકડા લાવે છે. તો પાઘડી બરાબર 24,000. એ 24,000 આભા અને બીના વચ્ચે ત્યાગના પ્રમાણમાં એટલે કે 2/1 પ્રમાણમાં આપણે વેચવાના છે. તો આભાના ભાગે પાઘડી કેટલી મળશે? આભાને પાઘડી 24,000 ગુણ્યા 2/3 16,000 અને બીનાને પાઘડી મળશે 24,000 ગુણ્યા 1/3 8,000. બરાબર. હવે અહીંયા પાઘડી અને મૂડી બંને રોકડમાં લાવે છે.
તો બંનેની આપણે સંયુક્ત આમનોંધ લખવી તો કેવી રીતે લખી શકાય? તો રોકડ આવે છે તો પહેલી આમનોંધ આ પ્રમાણે આપી શકાય: રોકડ ખાતે ઉધાર મૂડી 1 લાખ છે અને પાઘડી 24,000. 1,24,000 તે મૂડી છે એ નવા ભાગીદારના મૂડી ખાતે જમા કરવાની. મૂડી નવા ભાગીદારના મૂડી ખાતે, એટલે નવો ભાગીદાર કોણ છે? ઋષિલ. તે ઋષિલના મૂડી ખાતે એ ધંધામાં જ રહે 1 લાખ. અને પાઘડી એ પાઘડીના પ્રીમિયમ ખાતે આપણે પહેલી જમા કરવાની. તે પાઘડીના પ્રીમિયમ ખાતે. રોકડ લાવે એટલે પાઘડીનું પ્રીમિયમ કહેવાય. પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000. બીજી આમનોંધ, હવે પાઘડી રોકડમાં લાવે છે એ પાઘડી આભા અને બીનાને ત્યાગના પ્રમાણમાં વેચવામાં આવે તો હવે પાઘડીની નોંધ કરવી પડશે 24,000ની. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ફરી ઉધાર. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24,000. તે હવે આ બંનેને જે પાઘડી મળી છે એમના મૂડી ખાતે આપણે જમા કરવાની. તે આભાના મૂડી ખાતે કેટલા થશે? 16,000 ત્યાગના પ્રમાણમાં. તે બીનાના મૂડી ખાતે 8,000. આટલી વિગતની તમારે સૌ પ્રથમ ગણતરી કરવી પડે તો દાખલામાં તમને કોઈ તકલીફ ન પડે. હવે ડાયરેક્ટ આપણે આમનોંધને અહીંયા ખાતામાં નોંધ જ કરવાની છે, બીજું કશું કરવાનું નથી. હવે પહેલું શરૂઆતમાં મૂડી ખાતાની બાકી આપી છે. જુઓ, જૂનું પાકો સર્વે પુસ્તકમાં આપ્યું છે. આભા અને બીનાની જે મૂડી આપી છે એ મૂડી આપણે બાકી આગળ લાવ્યા, જમા બાજુ લખાય. આભાની મૂડી છે 80,000. બીનાની મૂડી છે 60,000. ઋષિલને નથી જૂના પાકા સર્વેમાં. બીજું રોકડ અને બેંક ખાતું બનાવ્યું છે તો એની પણ બાકી આપી છે. જો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ રોકડ બેંક 2,000 તો ઉધાર બાકી કહેવાય નહીં, બાકી આગળ લાવ્યા 2,000. આ બે બાબતો શરૂઆતમાં તમારે ખાતામાં લખી દેવાની. હવે આપણે અહીંયા નોંધ કરશું. પહેલે આમનોંધ મુજબ જઈએ. પહેલે જ આમનોંધ શું આપી છે? જુઓ અંદર રોકડ ખાતે ઉધાર કેટલા? 1,24,000. તો રોકડ બેંક ખાતું બનાવ્યું જ છે, એની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. પણ વિગતમાં શું આવે? ઋષિલના મૂડી ખાતે અને પાઘડીના પ્રીમિયમ ખાતે. તો અહીંયા રોકડ ખાતામાં પહેલું જ થશે ઋષિલના મૂડી ખાતે. રોકડ આવે છે 1 લાખ અને પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000ની પાઘડી આવે છે રોકડમાં. પ્રીમિયમ 24,000. આ નોંધ કરી દીધી. હવે રોકડ ખાતે ઉધાર નોંધ થઈ ગઈ. ઋષિલના મૂડી ખાતે જમા 1 લાખ. તો આપણે મૂડી ખાતા પણ બનાવ્યા છે. એમાં ઋષિલના મૂડી ખાતે જમા આપણે 1 લાખ, પણ વિગતમાં આવશે શું ખાતું ઉધાર થયું છે? રોકડ ખાતે, જે આમ નોંધમાં થયું હોય. ખાલી ઋષિલના જ ખાનામાં 1 લાખ ઋષિલે મૂડી તરીકે લાવ્યા. બરાબર ધ્યાન રાખજો. બરાબર, આ ઋષિલે 1 લાખ મૂડી રોકડમાં લાવી એટલે રોકડ ખાતે, અને રોકડ ખાતે શું થયું? ઉધાર થયું. આ 1 લાખની નોંધ જે આમ નોંધ હતી એ પ્રમાણે આપણે અહીંયા નોંધ કરી. પહેલી આમ નોંધ કમ્પ્લીટ થઈ ગઈ, કારણ કે પાઘડીના પ્રીમિયમનું આપણે કોઈ ખાતું છે નહીં. હવે બીજી આમ નોંધ જુઓ.
પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24,000 તે આભાના મૂડી ખાતે અને બીનાના મૂડી ખાતે 16,000 અને 8,000 જમા કરવાના છે. તો આ ત્યાગના પ્રમાણમાં પાઘડી જે પાઘડી જૂના ભાગીદારોને મળે છે એ એમના મૂડી ખાતે શું કરવી પડશે? જમા કરવી પડે. તો આભા અને બીના પણ વિગતમાં લખાશે પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે 16,000 અને 8,000 આ બંનેના ખાનામાં જ આવશે, કારણ કે આપણે બંનેના ખાતે જ જમા કર્યા છે. આભા અને બીના જે જમા કર્યા હોય એ ખાનામાં અહીંયા મૂકવા પડે. બરાબર. હવે તમારે આ પાઘડીનો મુદ્દો થઈ ગયો. હવે આપણે પહેલા હવાલાથી શરૂઆત કરીએ. તો પહેલો હવાલો જુઓ, એ આપણે પૂરો કર્યો. મૂડી અને પાઘડી પેટેલ આવશે. અને બીજો જોઈએ, જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. તો તમારે અહીંયા એ બાબત દાખલામાં ધ્યાન રાખવાની. જુઓ પુસ્તકમાં કે બીજો હવાલો છે જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. તો ડાયરેક્ટ જમીન મકાન અહીંયા આપેલું જ છે, જોઈ લેવાનું. કેટલું છે? 72,000. કહેવાનો મતલબ કે 72,000 જૂનું પાકા સળિયામાં જમીન મકાન હતું, એમાં કેટલો હવે વધારો કરવાનો છે? 17,000. તો હવે મિલકતમાં વધારો ચોથા પ્રકરણમાં આપણે ભણ્યા હતા. મિલકત વધે તો નફો થાય. તો નફો થાય તે પુનઃ મૂલ્યાંકન ખાતે કઈ બાજુ નોંધ થાય? જમા બાજુ. મિલકત વધે યાદ રાખજો બરાબર. હવે આમ નોંધ નહીં લખાય, ડાયરેક્ટ આપણે અહીંયા જ નોંધ કરીશું. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. મિલકત ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, અને વધે તો જમા. એવી જ રીતે દેવું ઘટે તો જમા અને દેવું વધે તો ઉધાર. તો મિલકત અહીંયા વધી છે, જમીન મકાન 17,000. બીજી અસર થશે, કારણ કે નવા પાકા સળિયામાં આપણે મિલકત લેણા બાજુ જમીન મકાન હવે નવી કિંમતે બતાવવાનું વધારા સાથે. તો જુઓ, જમીન મકાન કેટલા આપેલા હતા? 72,000 પ્લસ વધારો 17,000. તો 72 અને 17 કેટલા થશે? 89,000. બરાબર. આ પહેલા હવાલાની આ રીતે તમારે અસર આપવાની. મિલકતમાં વધારો થાય તો જેટલો વધારો થયો એ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરી દેવાનું. અને બીજી અસર તમારે પ્રવેશ બાદના પાકા સરવૈયામાં જે મિલકત આપી હોય એમાં પ્લસ કરી દેવાનું. હવે આગળ જોઈએ હવાલા નંબર 2. બીજા હવાલામાં કીધું છે, ત્રીજા હવાલામાં યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. હવે યંત્રો જોજો તમે, જૂના પાકા શ્રેયમાં આપ્યા છે. તો યંત્રો આપ્યા છે 40,000 આપ્યા છે, અને હવાલામાં એમ કીધું છે કે 32,000 સુધી ઘટાડવી. તો અહીંયા 32,000 રાખવાની છે. એટલે કહેવાનો મતલબ કે 40,000ની યંત્રો હતા, હવે એની કિંમત 32,000 સુધી લાવવાની. તો કેટલો ઘટાડો થયો? 8,000. 32,000 નથી ઘટાડવાની, 32,000 સુધી ઘટાડો કરવાનો. 40,000 છે ત્યાંથી 32,000 સુધી આપણે ઘટાડો કરવાનો. તો 8,000 ઘટાડો થાય. તો મિલકતમાં ઘટાડો યંત્રોમાં. તો મિલકતમાં ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય? ઉધાર. તો અહીંયા યંત્રો ખાતે, યંત્રો લખો તો ચાલે, યંત્રો ખાતે લખો તો ચાલે, અહીંયા પણ ખાતે ના લખો તો ચાલે. બરાબર, કોઈ વધુ નહીં. હવે 8,000. બીજી અસર, યંત્રો ઘટાડો થયો છે. તો નવા પાકા સળિયામાં એટલે કે પ્રવેશ બાદના પાકા સળિયામાં મિલકત લેણા બાજુ અહીંયા યંત્રો લખશું આપણે. યંત્રો 40,000 આપ્યા હતા. ઘટાડો બાદ કરવાનો, બાદ ઘટાડો
8,000 એટલે કે 32,000 યંત્રો વધશે। हवाला नंबर 4, देवादारो पर 10% गालखाद अनामत राखवी। आ हवालो खूब महत्वनो छे, बराबर याद राखवानो। जुओ केम महत्वनो छे, अंदर पण गालखाद आपी छे। आ जूनी गालखाद छे। हवे जुओ हवालानुं शुं कीधुं छे के देवादारो पर 10% गालखाद अनामत राखवी। देवादारो केटला छे, अहींया आपणे गालखाद बादना नहीं जोवाना, पहेला देवादारो जोवाना। केटला छे? 24,000। तो 24,000 हवालानी गालखाद केटली थाय? 10% मुजब 2400 रुपया, बराबर। अने अंदर जूनी गालखाद अनामत केटली आपी छे? 2,000। हवे एक बाबत तमे बहु ध्यान राखजो कि जो हवालानी गालखाद वधारे होय, आमां कई वधारे छे? हवालानी 400 रुपया, आ 2,000 छे અને 10% प्रमाणे કેટલા થાય? 2400। હવાલાની ગાલખાદ વધારે હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ। પણ અહીંયા જો ઓછા થતા હોય, 5% કીધું હોત અને 5% પ્રમાણે 2400 ના 1200 રૂપિયા થતા હોત તો અહીંયા તો 2,000 છે, તો 800 રૂપિયા આપણે ગાલખાદનો વધારો જમા કરવો પડે। એટલે કહેવાનો મતલબ કે હવાલામાં જો ગાલખાદ છે, ગાલખાદનો જેટલો વધારો હોય એ વધારો તમારે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરવો પડે, કારણ કે આ પહેલી બાદ કરવી પડે 2,000। તો હવે 24,000 ના 10% 2400, પણ એમાંથી 2,000 જૂની બાદ કરવી પડે, તો 2,000 2400 માંથી બાદ કરો 400 રૂપિયા। તો હવે ગાલખાદ અનામતની નોંધ ખાલી 400 થશે। तो अहींया गालखाद अनामत अनामत 400 रुपया। पण हवे एनी बीजी असर देवादारो क्या लखाय? आपणे नवा पाका सरवैयामां। तो अहींया देवादारो जेटला अंदर आपेला छे जूना पाका सरवैयामां लखी दઈએ। पहेला देवादारो 24,000 ना हता, बाद गालखाद अनामत। हवे अहींया हवालानी ज गालखाद बाद करवानी, 2,000 भूली जवानुं। हवालानी केटली? 24,000 ना 10%, तो 24,000 ना 10% 2400, तो 24,000 मांथी 2400 बाद करीए तो 21,600 ए नोंधता। अहींया हवालाने ज बाद करवानी आ प्रमाणे। આગળનો 5મો હવાલો, નહીં ચૂકવેલ વીજળી બિલ માટે ₹1100 ની જોગવાઈ કરવી। હવે નહીં ચૂકવેલ વીજળી બિલ એટલે બીજી રીતે કહેવો તો ચૂકવવાનો બાકી ખર્ચ છે ને, વીજળી બિલ એટલે ખર્ચ કહેવાય। એટલે ચૂકવવાનો બાકી ખર્ચ આપણે આમને લખાઈ દઈએ અગાઉ ચોથા પ્રકરણમાં। પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય? ઉધાર થાય। तो अहीं चूकवानुं बाकी वीजળી बिल है, तो अहीं लखाशे चूकवानुं बाकी वीजળી बिल 1,100 रुपया। चूकवानो बाकी खर्च तरीके बीजी नोंध આપણે મૂડી દેવા બાજુ કરવી પડે। તો અહીંયા પણ આપણે લખી દઈએ ચૂકવવાનો બાકી વીજળી બિલ, ખાલી બિલ ખાતે અહીંયા નહીં લખવાનું, 1,100 રૂપિયા। આગળ જોઈએ, 2 જગ્યાએ અસર થઈ ગઈ। પછી છેલ્લો હવાલો તો પૂરો થઈ ગયો। ત્રણેય ભાગીદારો નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું છે, એ તો આપણે શોધી નાખ્યું। હવે આટલું પૂરું થાય ત્યારે એના પછી તમારે શું કરવાનું કે જૂનું પાકું સર્વે આપ્યું હોય એ જૂના પાકા સર્વેની એક એક વિગતો, કોઈ બાકી વિગતો રહી ગઈ હોય તો એની અસર આપવાની। તો હવે જુઓ, મૂડી ખાતા તો લખાઈ ગયા। સામાન્ય અનામત, તો સામાન્ય અનામત 18,000 આપી છે।
તો હવે મેં વાત કરી હતી કે જો જૂની પેઢીના ચોપડે અનામત હોય, જૂની પેઢીની પાઘડી હોય કે કોઈ અવાસ્તવિક મિલકત હોય તો એ નવા પાકા સળિયામાં દર્શાવવામાં આવતી નથી. યાદ રાખજો બરાબર. તો સામાન્ય અનામત અહીંયા જૂના પાકા સળિયાની નવા પાકા સળિયામાં ન લખાય. એ સામાન્ય અનામત જે ભાગીદારો છે, કયા? જૂના ભાગીદારો. જૂના કોણ હતા? શરૂઆતમાં આભા અને બીના. આભા અને બીનાના મૂડી ખાતે ઉધારવું પડે અને જમા કરવું પડે. જો અનામતો હોય તો જમા કરવું પડે, અને અવાસ્તવિક મિલકતો અને પાઘડી હોય તો એ ઉધાર કરવું પડે. કયા પ્રમાણમાં? જૂના નફા નુકસાનના પ્રમાણમાં. તો અહીંયા સામાન્ય અનામત આભા અને બીનાના જૂના નફા નુકસાનના પ્રમાણમાં કયું હતું? 2:1. એના પ્રમાણમાં એમના મૂડી ખાતે શું કરવું પડે? જમા કરવું પડે. તો સામાન્ય અનામત મૂડી ખાતામાં લખાય, નવા પાકા સળિયામાં ન લખાય. તો અહીંયા સામાન્ય અનામત કુલ આપેલું છે જુઓ અંદર 18,000, પણ આપણે બે ભાગીદારો વચ્ચે વેચવાનું છે. 18,000 ને જૂનું પ્રમાણ 2:1. તો કેવી રીતે વેચાશે? 12,000 અને 6,000. આભાને મળશે 12,000, બીનાને 6,000. નવા ભાગીદારમાં કશું ના આવે. એના પછી કારીગર વળતર અનામત, આ પણ અનામત છે. એની નોંધ પણ ભાગીદારોના મૂડી ખાતે જમા થાય. તો અહીંયા કારીગર વળતર અનામત એ પણ જૂના પ્રમાણમાં 2:1 પ્રમાણમાં આભા અને બીના વચ્ચે 4500. તો 4500 ને 2:1 પ્રમાણમાં 3,000 અને 1,500. એના પછી છે રોકાણ અનામત. તો આ પણ અનામત છે, એ પણ ભાગીદારના મૂડી ખાતે જમા કરવું પડે 1,500. તો રોકાણ અનામત 1,500 એટલે 1,000 અને 500, 2:1 પ્રમાણ. એના પછી લેણદારો 28,000 જૂના પાકા સળિયા. તો લેણદારોનો કોઈ હવાલો નથી. તો લેણદારો હવે નવા પાકા સળિયામાં તમારે લખી દેવાના. તો અહીંયા લખાશે લેણદારો. તો લેણદારો આપ્યા છે 28,000. એના પછી દેવી હુંડી, એ પણ આપણે એમને એમ દેવી હુંડી લખી દેવાની 12,000. હવે મિલકત લેણા બાજુ પહેલી પાઘડી આપીએ. જુઓ, હવે આ પાઘડી અલગ છે. તમને વાત કરી હતી કે આ પાઘડી હોય તો એની એક જ નોંધ થાય, જૂની પેઢીની પાઘડી. મિલકત લેણા બાજુ આ જૂના પાકા સળિયામાં આપી હોય તો આ પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એના મૂડી ખાતે ઉધાર કરી દેવાની, બધા જ દાખલામાં. બરાબર યાદ રાખજો. તો આ 2:1 પ્રમાણમાં 18,000 પાઘડી આપી છે. એ પાઘડી જૂના ભાગીદારો આભા અને બીના વચ્ચે ઉધારવી પડશે. તો અહીંયા આ જૂની પાઘડી 18,000 ને 2:1 પ્રમાણમાં એટલે 12,000 અને 6,000. નવા ભાગીદારમાં કશું નહીં આવે. એના પછી જમીન મકાન થઈ ગયું, યંત્રો પણ થઈ ગયું. સ્ટોક 36,000. તો સ્ટોક આપણે કોઈ ફેરફાર નથી, તો નવા પાકા સળિયામાં અહીંયા લખી દઈએ સ્ટોક 36,000. એના પછી દેવાદારો વાળું થઈ ગયું. રોકાણો 8,000. તો રોકાણો 8,000 આપણે અહીંયા લખાશે એ જ કિંમતે 8,000. રોકડ બેંક તો બાકી અહીંયા લખાઈ ગઈ, એની બાકી આપણે લખવી પડશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ, હવે યાદ રાખજો, આ ડાયરેક્ટ નવા પાકા સળિયામાં ના આવે. કેમ? અવાસ્તવિક મિલકત છે. તો અવાસ્તવિક મિલકત હોય તો ચોથા પ્રકરણમાં મેં છેલ્લો જ મુદ્દો ભણાવ્યો હતો. તો એ ભાગીદારોના મૂડી ખાતે શું કરવી પડે? ઉધાર કરવી પડે. તો અહીંયા જાહેરાત ઝુંબેશ ખર્ચ
જાહેરાત ઝુંબેશ ખર્ચ 6000 આપ્યું છે. એ 6000 આભા અને બીના વચ્ચે 2:1 પ્રમાણ, જૂના પ્રમાણ એ વેચી દઈએ તો 4000 અને 2000. બરાબર. હવે અહીંયા બધી જ વિગતો પૂરી થાય. સૌ પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બંધ કરીએ. બંને બાજુના સરવાળા જોઈ લેવાના. અહીંયા 17000 છે, અહીંયા 17000 નહીં થતો તો અહીંયા 17000 લખી દો. 17000, અહીંયા પણ 17000. હવે અહીંયા ખૂટતી વિગત અહીંયા લખાશે તો 7500. એ શું થશે? નફો થાય, મૂડી ખાતે લઈ જવાનું. તો આ જમા બાકી કહેવાય. જમા બાજુનો સરવાળો વધારે હોય તો નફો મૂડી ખાતે. નફો જૂના પ્રમાણમાં વેચવાનું. જે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો થાય એ બે જ ભાગીદારો, જૂના ભાગીદારો હોય એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દો. તો આભા અને બીના 7500 ને 2:1 પ્રમાણમાં. તો 5000 અને 2500. 7500 એ નફો મૂડી ખાતે જમા કરવાનો. તો અહીંયા લખીએ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે નફો લાવ્યો તો પુનઃ મૂલ્યાંકન ખાતે નફો. આભાના હતા 5000, બીનાના હતા 1000. અહીંયા કશું નહીં. હવે મૂડી ખાતા બંધ કરી દઈએ આપણે. મૂડી ખાતાને હંમેશા જમા બાકી હોય એટલે પહેલા જમા બાજુનો સરવાળો કરવાનો. 1 લાખ અહીંયા છે, એના પછી અહીંયા છે 78500, અહીંયા છે 1,17,000. એ સામે અહીંયા મૂકી દો. 1,17,000, 78500 અને 1 લાખ. હવે બાકી આગળ લઈ ગયા. નવા પાકા શ્રેણીમાં મૂડી ખાતાની નવી બાકી લઈ જવાની. તો અહીંયા 1,17 માંથી આ 12 ને 4 16 બાદ કરો તો 1,01,000. 78500 માંથી 8000 બાદ કરો તો 70500. અહીંયા 1 લાખ છે, અહીંયા કશું નથી તો 1 લાખ. આ મૂડી ખાતાની બાકી હવે નવા પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ ત્રણેય ભાગીદારોને લખાશે. તો અહીંયા મૂડી આભા, બીના અને ઋષિ ત્રણની મૂડી થશે. આભાની 1,01,000, 70500 અને 1 લાખ રૂપિયા. તો ત્રણ ટોટલ 2,71,500. હવે આપણે છેલ્લે રોકડ ખાતું બંધ કરવાનું. તો રોકડ ખાતું બંધ કરીએ એટલે આ બાજુ સરવાળો કરીએ. 1,24,000 ને 2,000 તો 1,26,000. સામે પણ 1,26. તો અહીંયા કશું વિગત નથી, બાકી આગળ લઈ ગયા 1,26,000. અને એ બાકી નવા પાકા સરવાળામાં રોકડની લખવાની. તો અહીંયા રોકડ બેંક 1,26,000. 1,26,000 અને પછી બંને બાજુનો સરવાળો તમારે સરખો થવો જોઈએ. તો અહીંયા 3,12,600. અહીંયા પણ 3,12,600. તો આ પ્રમાણે આ પ્રવેશના પ્રકરણનો પ્રથમ દાખલો છે એ આ મુજબ ગણાય. દરેક દાખલાની પદ્ધતિ આ પ્રમાણે રહેશે. 9મો દાખલો આપણે આવતા લેક્ચરમાં લઈશું. આભાર.